ઓએનજીસીના વોટર ઇન્જેક્શન અને વર્ક ઓવરિંગના કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન ચાંદખેડા અવની ભવન ખાતે કરવામાં આવ્યું હતું. પંચાયતી કર્મચારીઓને વગર કોઈ નોટિસે નોકરી પરથી ઉતારી દેવામાં આવે છે. કર્મચારીઓના 5 વર્ષના કોન્ટ્રાક્ટ હોવા છતાં એ લોકોને નોકરીથી છૂટા કરવામાં આવે છે. આ મામલે રાષ્ટ્રીય મજદૂર પરિષદના ઉપપ્રમુખ રઘુવીર સિસોદિયા અને ગ્લોરિયસ પેટ્રોલિયમ મજદૂર સંઘના જનરલ સેક્રેટરી પ્રવીણ દોહરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભ્યો ધરણા પર બેઠા હતા. કર્મચારીઓની માંગણી હતી કે એમના ફેબ્રુઆરીથી જે પગાર બાકી છે એ અને ફૂડ એલાઉન્સીસ, કેઝ્યુઅલ લીવના પૈસા સમયસર આપવામાં આવે. આજે ઓએનજીસી આપની વન ગેટની અંદર વર્ક ઓવર વીકના કર્મચારી અને વોટર ઇન્જેક્શનના કર્મચારીઓની માંગણીઓ લઈને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલો હતો, જેની અંદર મેનેજમેન્ટ તરફથી કોઈ બી પ્રતિભાવ અત્યાર સુધી મળ્યો નથી અને અમારી યુનિયન દ્વારા આજે ફરીથી આ કાર્યક્રમ ઉગ્ર આંદોલનમાં ફેરવી જશે, જેના કારણે બધી જવાબદારીઓ ઓએનજીસીની રહેશે અને આજે જે કાર્યક્રમ થયો છે એના તરફથી ઓએનજીસી તરફથી અત્યાર સુધી કોઈ બી સંજ્ઞાન લેવામાં આવ્યો નથી અને ડીપીસીએલજીને બી આ વસ્તુની જાણકારી છે, તો પણ ઓએનજીસી મેનેજમેન્ટનો પાણી હલતો નથી. વર્કર્સનું શોષણ થઈ રહ્યું છે. 85 કર્મચારીઓ ઘરે બેઠા છે અને અત્યાર સુધી એમની નોકરી ચાલુ નથી અને પૂર્વજનું લગ્ન સતત કરવામાં આવી રહ્યો છે, જેની બધી જવાબદારી ઓએનજીસીની રહેશે અને અમારા વર્કરો 7 દિવસ પછી ઉગ્ર આંદોલનમાં આમરણ ઉપવાસ પર બેસશે. ઓએનજીસી કેટલી સામે એની બધી જવાબદારી ઓએનજીસીની રહેશે અને એના પછી આમરણ ઉપવાસ પર જવાનું અમારા યુનિયન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ.